તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ, હું તમારો મિત્ર સંજય બકરાણીયા. તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સંજય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજનો વિડીયો ખાસ થવાનો છે, કારણ કે આજના વિડીયો હું તમને જણાવીશ કે આપણે વગર મહેનત કરીએ ખાલી એક જ ક્લિકે આપણે ફોટો જે ઝાંખો હોય, ખરાબ હોય અને ક્વોલિટી ખરાબ હોય એને HD ફોટો કેવી રીતે કરવો. જો તમને હું ડેમો બતાવું છું, કારણ કે અત્યારે પહેલાં ઇસ્તેમાલ કરો અને પછી વિશ્વાસ કરો. તમે જોઈ શકો છો આ કેવો ઝાંખો ફોટો છે, તમે જોઈ શકો છો કેટલો ઝાંખો ફોટો હતો અને એની કેટલો આપણે ચોખ્ખો HDમાં થઈ ગયો છે. તમે એકવાર જોઈ લો ડેમો સાથે. અને આવા કઈ એપ્લિકેશન છે બધું તમને હું જણાવું. અને એની પહેલાં આપણે વિડીયોને લાઇક કરી લો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી હું નવા વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી રહે. તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, પહેલાં કઈ છે એ પણ હું તમને જણાવી દઉં. તો તમારા મોબાઈલમાં જે આપણે પોલોસ્ટર એપ્લિકેશન છે તે ઓપન કરવાની છે. પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ તમારું ઉપર અહીંયા સર્ચ બારમાં લખવાનું છે રેમિની. ક્યાં ગઈ? બસ ઉપર એટલું લખી નાખવાનું રેમિની. અને તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ જાય એટલે આ રીતે આપણે ઓપન કરી લેવાની છે. આ રીતનું એનું ઇન્ટરફેસ આવશે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ અહીંયાથી આપણો ફોટો જેની ક્વોલિટી ખરાબ છે, જે ફોટો આપણે એડિટ કરવો છે તેને આપણે અહીંયાથી લઈ લેવાનો છે. આ રીતનું આપણે કોઈ જાતના પૈસા દેવાના નથી. ઉપર ચોકડી ઉપર ક્લિક કરી દેવાનું છે ખૂણામાં, અને આ રીતના આપણા જે બધા ફોટા અહીંયા ખુલી જાય છે. અહીંયાથી આપણો જે ફોટો આપણે જે HDમાં કરવો હોય, જેને ચોખ્ખો ફોટો કરવો હોય, જે ઝાંખો હોય એને આપણે અહીંયાથી લઈ લેવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયાથી હું આ ફોટો લઉં છું. મારો ફોટો છે ને મારા ભાઈનો છે. બહુ ઝાંખો છે, જૂનો છે, એટલે અહીંયા આપણે ક્લિક કરીને થોડોક લોડિંગ લેશે, પણ આપણો ફોટો એકદમ HDમાં કરી દે છે. તમે જોઈ શકો છો પહેલાં કેવો હતો ફોટો અને અત્યારે કેવો છે, તમે જોઈ શકો છો. એટલો ફરક બતાવે છે. તો આ ફોટો આપણો કમ્પ્લીટ થઈ જાય એટલે અત્યારે આપણે HDમાં થઈ ગયો છે. અહીંયાથી આપણે ડાઉનલોડનું ઓપ્શન આવે ત્યાં ક્લિક કરવાનું અને અહીંયાથી આપણે સેવ કરી લેવાનો, એટલે આપણી મેમરી કાર્ડમાં ફોટો સેવ થઈ જશે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતા, મળશું બીજા વિડીયોમાં.